રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ, સન્માન, કાળજી અને એકબીજા ભાઈ. દોરો છે નાજુક, લાગણી છે ગાઢ. દોરો છે નાજુક, લાગણી છે ગાઢ. ભાઈ બહેનનો સંબંધ રહે હંમેશા. જ્યારે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે ત્યારે તે ભાઈ માટે પ્રેરણાના આચરણથી પણ આપણે એકબીજાને મદદ કરીએ છીએ. જો કોઈ ત્યારે દરેક વાત દિલને સ્પર્શી જાય છે. જેનિલ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. રક્ષાબંધનનો પ્રેમ ઝળહળાયો. જોરદાર તાળીઓ થઈ જાય બે ડાન્સો માટે. બહેન ભાઈ માટે અકૂટ પ્રેમનો ભરોસો છે, લાવે છે તે ચહેરા પર અનોખી મુસ્કાન. એવો છે આ રક્ષાબંધનનો પવિત્ર તમે જોઈ રહ્યા છો ફાલતુ. આજે તમારી સમક્ષ આવી રહ્યા છે નેતાજી. તમારી જાણકારી માટે હું કહી દઉં કે આજે જે ચેન્નઈમાં પણ આવ્યા હતા તમારી સમક્ષ આવી રહ્યા છે નેતાજી જે આજે રક્ષાબંધનના દિવસે આવ્યા છે. તો આજે જોઈએ કે શું થાય છે. તો નેતાજી હમણાં ટૂંક સમયમાં પધારશે. તો તમે તેને નેતાજી તમે તો નેતાજી આપણા પ્રશ્નો શરૂ કરીએ. મારો પહેલો તમે રક્ષાબંધનના દિવસમાં શું ગણો છો?
ખાલી એને સાદો દિવસ માનું છું. કેમ કે એનામાં કશું વધારે હોતું નથી કે એને રાખી બાંધીને શા માટે તમે પાક્કું? અને તમે કેટલા રૂપિયા આપ્યા? 500 આ રૂપિયા 500. તમારા મુજબ 500 રૂપિયા કઈ ઓછા ના કહેવાય. હા ભાઈ બોલો બેટી થઈ જશે. ચૂપ રહે. નહીં 500 ની 500 પાછળ મેં બીજા લગાવ્યા. એટલે તમે 50,000 આપ્યા હતા. बहुत बच्चों को ही कब आना સારી ભેટ આપી છે. બોલ ભાઈ. હા ભાઈ તું આપું. લે જા મજા કર જા. આઈ લે જા પછી. તો આભાર સ્પીચ આપી હતી અને એના પછી જે બીજી સ્પીચ હતી એની અંદર હુમાયુનું વાત થઈ